તો નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, હાલની અંદર જીરુનો ભાવ ફરી એક વખત જે આપણે સ્ટાર્ટિંગમાં જે જીરુનો ભાવ હતા, જે 4000 આસપાસ હતા જે જીરુના ભાવ, તે ફરી વખત 4000ની નીચલી સપાટીએ આવી અને ફરી જીરુ એક વખત ઊભું છે। આપણે જ્યારે હાર્વેસ્ટિંગ શરૂઆત કરી, એટલે કે જમીનમાંથી આપણે જ્યારે જીરું ઉપાડ્યું અને કાઢી અને હાર્વેસ્ટિંગની શરૂઆત કરી, એટલે કે આ વર્ષનું જ્યારે સ્ટાર્ટિંગ થયું જીરુનું યાર્ડની અંદર જવાનું, ત્યારે ખેડૂતોને જીરુના ભાવ 3700-3800 રૂપિયા ભાવ મળતા હતા અને જે જૂના જીરું હતા તેને 4100 આસપાસ મળતા હતા। પણ જે જૂના જીરું હતા તે એકદમ કોરા હતા અને જે આ જીરું આપણા જે હતા, જે શરૂઆતમાં જે સ્ટાર્ટિંગમાં જે જીરું આપણા ગયા, તે ભેજવાળાના હિસાબે ભાવ જે છે તે ડાઉન હતો અને 3600-3700 આસપાસ ખેડૂતોને ભાવ જે ભેજવાળા હોય વધારે તેનો ભાવ મળતો હતો। પણ જેવા જીરું થોડાક સૂકા યાર્ડની અંદર જવા માંડ્યા એટલે તરત જ જીરુનો 200-300 રૂપિયાનો સુધારો આવ્યો, એટલે કે 4100-4200-4300 રૂપિયાની આસપાસ ખેડૂતોને ભાવ મળતા હતા। તે જ ભાવ ફરી અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। જે ભાવ શરૂઆતના ભાવ હતા તે ભાવ ફરી વખત તે ભાવ થઈ અને નીચલી સપાટીએ જે ત્યારે જીરુના ભાવ હતા તે અત્યારે હાલની અંદર ફરી વખત તે ભાવ 4100-4200 રૂપિયા ખેડૂતોને જીરુના ભાવ મળી રહ્યા છે। એટલે કે જે નીચલી સપાટી હતી તે આવી અને ત્યાં ફરી વખત એક વખત જીરું ઊભું છે। માર્ચ પૂરો થયો અને એપ્રિલની અંદર સારા એવા ભાવ જીરાના ખેડૂતોને મળ્યા। 4800-5000 આસપાસ 20 કિલોનો જીરુનો ભાવ ખેડૂતોને મળતો હતો અને સારા ભાવ હતા। પણ તે માત્ર 15-20-25 દિવસ પૂરતા જ રહ્યા અને ફરી વખત ધીમે ધીમે ડાઉન થતા ગયા અને ડાઉન થતાં નીચલી સપાટીએ ફરી વખત જે પહેલાંનો જે નોર્મલ ભાવ હતો તે ભાવે જીરું જઈ અને ઊભું છે, એટલે કે 4000 આસપાસ જીરાનો ભાવ ફરી વખત થઈ ગયો છે। હવે આમાં જીરુનો ભાવ અત્યારે આમ આ જે નીચલી સપાટીએ થવાનું કારણ એક એ છે કે વિદેશની જરાય માંગ નથી હાલની અંદર। વિદેશની અંદર એટલી બધી કોઈ જીરાની માંગ છે નહીં અને જે આપણા ભારતને જે જીરું જોઈએ છે, જે 60-65 લાખ બોરી આસપાસ આપણા ભારતને એક જીરું જોઈએ છે, તો તે જીરું તો ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં છે, તેનાથી વધારે જીરું પડ્યું છે અને જયસાલનું જીરું પણ પડ્યા છે અને જયસાલના જીરું પણ આ વર્ષે વેચાણા। એટલે ક્યાંક ને ક્યાંક જીરુને ભાવ જે છે તે આ જે ઘટાડાનું કારણ તે પણ એક ખાસ ગણી શકાય, કેમ કે જયસાલના જીરુએ આ વર્ષના જીરુને પણ ક્યાંક ને ક્યાંક ધક્કો માર્યો છે, કેમ કે જયસાલનું જે જીરુનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું હતું અને હાલની અંદર પણ જયસાલના જીરું પણ બજારની અંદર આવી રહ્યા છે। તો તે જીરું જે આવ્યા તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક આ વર્ષનું આપણું બજાર છે જે તે ડાઉન હાલની અંદર થઈ રહ્યું છે। અને જો આગળના સમયમાં જો આમનામ નોર્મલ રહેશે બધું અને જો કદાચ વિદેશની અંદર માંગ થાય તો જ ભાવ ઉચકે, બાકી અત્યારે આપણે જે ભારતને જે જીરુની માંગ છે તે તો તેની પાસે પૂરતા પ્રમાણમાં જીરું છે, એટલે કે મસાલા ઉદ્યોગને પણ જેટલું જીરુની જરૂરિયાત છે તેટલું તેને આરામથી મળી જાય છે। એટલે હવે આમાં આગળ જો ખેડૂતોને વધારે તો ભાવ ના મળે પણ 100-200 રૂપિયા વધારે જોતા હોય તો ખેડૂતોએ અત્યારે શું કરવું પડે કે જો ડાઉન ભાવ વધારે જીયા રાખે અને ડાઉન થાય 4000ની નીચે અને 4000 આસપાસ રહીએ તો તમારે શું કરવાનું, ખાસ પકડ કરે। જો ખેડૂતો ખાસ જીરુની પકડ કરે અને યાર્ડની અંદર જો ખેડૂતો જીરું હાલની અંદર લઈ ન જાય, એકદમ બ્રેક મારે, તો ક્યાંક ને ક્યાંક ફરી વખત 100-200 રૂપિયાનો 300 રૂપિયાનો સુધારો ખેડૂતોને મળે। પણ આવું કરવું પડે ખેડૂતોએ એક સંગઠન કરી અને જીરું જો બજારની અંદર લઈ ન જાય અને એકદમ બ્રેક મારે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સુધારો મળે। એ કોઈ વધારે સુધારો ન મળે પણ થોડો ઘણો સુધારો જરૂર મળે, પણ ખેડૂતોએ થોડી ઘણી ક્યાંક ને ક્યાંક બ્રેક મારવી પડે કે બજારની અંદર જો જીરું વધારે પ્રમાણમાં આવતા હોય ને તો તમે બ્રેક મારો। જો તમે બ્રેક મારશો, જીરું આપણે યાર્ડની અંદર પૂછી લેવાનું કે ભાઈ જીરું અત્યારે આવક કેવી છે અને ભાવ કેવા છે। આવક વધારે હોય તો સમજી જ લેવાનું કે ભાવ એટલા આપશે નહીં, કેમ કે વેપારીઓને જે જીરું જોઈએ છે
તે વેપારીઓને આરામથી મળી જાય છે, એટલે એ ચડાવશે નહીં, ભાવ ચડાવશે નહીં. એને જે જોઈએ છે એથી વધારે પ્રમાણમાં જીરું તેને મળી રહે છે, એટલા માટે ભાવ કાંઈક તો ચડતા નથી. બાકી ખાસ જો ઊંચા ભાવ જો આપણે લેવા હોય તો આગળના સમયમાં જો વરસાદ ખેંચાય અને અથવા તો વરસાદનું પ્રમાણ ઓછું રહે, અને અથવા તો બીજી વસ્તુ એક એ છે કે વિદેશની અંદર ક્યાંક ને ક્યાંક જીરુની માંગ ઓછીથી આવે તો જ સારા એવા ભાવ જે ચડે. કોઈ 500-700 રૂપિયા જો જીરુનો ભાવની આપણે આશા રાખવી હોય ને તો આ કારણો જો થાય ને તો જ જીરુના ભાવ ચડે. બાકી 500-700 હજારની આશા અત્યારે રાખવાની નહીં. જો વરસાદ ખેંચાય અથવા તો વિદેશની અંદર સારી એવી માંગ થાય ભારતના જીરુની તો જ 500,000 જીરુના 20 કિલોના ખેડૂતોને ભાવ જે છે તે ચડવાની શક્યતા છે. બાકી અત્યારે આ જે ભાવ છે તે નોર્મલ રહેશે, પણ આમાં પણ જો ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સુધારો લેવો હોય જીરાની ભાવની અંદર તો એકદમ તમે બ્રેક મારો જીરુની અંદર. જો બ્રેક મારશો લઈ જવાની તો જ મિત્રો તમને ક્યાંક ને ક્યાંક જીરાના ભાવ સારા મળશે. બાકી જો તમે આમને આમ જીરું જો જે વેપારીઓને જોઈ છે એથી વધારે જો જીરું યાર્ડની અંદર ઠલવાતા રહેશે તો આ ભાવ જે છે તે આને આ રહેશે, અને આથી નીચે પણ 100, 500, 200 રૂપિયા જઈ શકે. પણ જો વધારે જીરું લઈ જશો તો જો બાકી બ્રેક મારશે, જો તમે બ્રેક મારશો અને યાર્ડની અંદર પૂછીને તમે જીરું લઈ જશો કે ભાઈ આવક કેટલી છે અને ભાવ શું છે, આવક વધારે છે અને ભાવ ઓછા છે, તો તમે જીરુની બ્રેક મારો, યાર્ડની અંદર જીરું ન લઈ જાઓ. જ્યારે આવક ઘટે તો તમે ખાલી 4 દિવસ આવક મિત્રો ઘટાડશો ને સીધો 50-100 રૂપિયાનો વધારો આવશે. એટલે આવક ઘટશે. હવે જો કે આમ જોઈએ ને તો ગુજરાતની અંદર જેટલા યાર્ડો છે ને તેની અંદર આવક દિવસે ને દિવસે ઘટી રહી છે. એટલે કે તમે જો આમને આમ થોડીક આજે આવક એક તો ઘટી તો રહી છે, કેમ કે હવે જે ખેડૂતોને જે જીરુની જે જરૂરિયાત હતી પૈસાની તે અત્યારે તેવા ખેડૂતોએ લગભગ જીરું વેચી નાખ્યા છે. હવે જે ધીમી જે આવક થઈ રહી છે તેમાં પણ જો આવક ધીમી તો થઈ જ ગઈ છે. હવે આની અંદર જો ખેડૂતો હજી પણ બ્રેક મારે, એક જાતની પકડ ઊભી કરે તો આની અંદર પણ 100-200 રૂપિયાનો તમને અઠવાડિયાની અંદર મિત્રો સુધારો તરત મળે. પણ તમારે એકદમ પકડ કરવી પડે, બ્રેક મારવી પડે તો મળે. કેમ કે વેપારીઓને જે જીરું જોઈએ છે તે આરામથી મળી રહે છે, એટલે જીરાનો ભાવ મળતો નથી. બાકી આપણે જે આશા રાખીએ કે 500-1000 રૂપિયા જો ચડે તો મેં તમને જેમ કીધું કે કાં તો વિદેશની અંદર ભારતના જીરુની સારી એવી માંગ થાય અથવા તો વરસાદ ખેંચાય. મિત્રો વરસાદ ખેંચાય ને તો ભાવ કેમ મળે એ પણ તમને ખાસ કહી દઉં. વેપારી આપણે જે ઉદ્યોગો જે હોય ને જે મસાલા ઉદ્યોગ તે જીરુની અંદર જો આમ વરસાદ જો ખેંચાય તો તેને આવતા વર્ષમાં કેવો પાક મળશે, કેવો પાક થશે તેની બીકને હિસાબે તે થોડો ધીમે તે સંગ્રહ કરવાની શરૂઆત કરે છે. હવે સંગ્રહ કરે એટલે ભાવ વેપારી છે તે યાર્ડની અંદર જીરા લેવા આવે છે એટલે સંગ્રહ કરવાની શરૂઆત કરે છે. હવે શરૂઆત કરે છે એટલે ધીમે અપ જીરું ભાવ જે છે તે અપ થાય છે. તો આવા સંજોગો જો થાય તો 500-700 રૂપિયા આગળના સમયમાં જીરુના ભાવ ચડે. બાકી આ જે કન્ડિશન છે તે કન્ડિશનમાં જીરાના ભાવ રહે એવું એક અમારું અનુમાન છે. હવે તમારે અત્યારે વેચવું હોય તો આ કન્ડિશન તમારે કરવી પડે, અને આવી રીતના તમે વેચો તો જીરું વેચી શકાય, અથવા તો તમે આમને પેન્ડિંગ રાખી શકો. બાકી આમાં કોઈ ખાસ એવી અપડેટ હાલની અંદર છે નહીં. અને ખેડૂતભાઈ, હા, ખાસ આગળના સમયમાં જીરાની જો કોઈ એવી ખાસ અપડેટ આવશે તો તુરંત જ આપણી ચેનલની અંદર ડાયરેક્ટ વિડીયો ખેડૂતોને મોકલવામાં આવશે. તો ખાસ જીરુની માહિતી માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે. અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો સારો લાગ્યો તો ખાસ શેર કરી નાખજો. અને હા, બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે પણ દબાવવાનું ભૂલશો નહીં. અને મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ લાઈક કરી અને ફોલો કરી અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. તો મિત્રો બસ જય શ્રીનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. અને મિત્રો જીરુની માહિતી મેળવવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ.